એક મોટા થાંભલા ઉપર એક સુંદર રાજકુમારનું પૂતળું ઊભું હતું. આખું પૂતળું સોનાથી મઢેલું હતું. એની આંખોમાં બે કિંમતી નીલમ ચમકતા હતા અને તલવારની મૂઠ ઉપર લાલ માણેક ઝગમગતું હતું. જે જુએ તે એના વખાણ કરે. એક દિવસ રાતે એક નાનકડું પંખી જે પોતાના સાથીદારોથી છૂટું પડી ગયું હતું એ શહેરમાં આવ્યું. એને ક્યાં રહેવું એની ચિંતા હતી. એણે દૂરથી આ પૂતળું જોયું અને વિચાર્યું, બસ અહીં જ રોકાઈ જઈશ. જગ્યા મસ્ત છે અને હવા પણ સરસ છે. તે રાજકુમારના પગમાં આવીને બેઠું અને ખુશ થઈ ગયું. વાહ, મને તો સોનાનો મહેલ મળી ગયો. જેવું તે સુવા તૈયાર થયું ત્યાં ટપ દઈને પાણીનું એક ટીપું એના ઉપર પડ્યું. પંખી નવાઈ પામ્યું. અરે, આકાશમાં કોઈ વાદળ નથી, તારા ચમકે છે, તો આ વરસાદ ક્યાંથી? બીજું ટીપું પડ્યું. પંખીને થયું, આટલું મોટું પૂતળું બે ટીપા પણ રોકી નથી શકતું, તો એ શું કામનું? આના કરતા તો કોઈ ઘરનું છાપરું સારું. તે ઉડી જવાની તૈયારી કરતું હતું. ત્યાં ત્રીજું ટીપું પડ્યું. તેણે ઉપર જોયું. અરે, આ શું? સુખી રાજકુમારની આંખો આંસુથી છલકાતી હતી અને એના સોનેરી ગાલ ઉપરથી આંસુ વહેતા હતા. ચાંદનીમાં એનો ચહેરો એટલો સુંદર લાગતો હતો કે પંખીનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. પંખીએ પૂછ્યું, તું કોણ છે? એટલે રાજકુમારે કહ્યું, હું સુખી રાજકુમાર છું. એટલે પંખીએ પૂછ્યું, તું સુખી રાજકુમાર છે તો રડે છે શા માટે? તારા આંસુથી તો હું આંખો ભીંજાઈ ગયો. રાજકુમારે જવાબ આપ્યો, જ્યારે હું જીવતો હતો અને રાજમહેલમાં રહેતો હતો ત્યારે મને દુઃખ શું છે એની ખબર નહોતી. દુઃખ અને કલેશને મહેલમાં આવવાની મનાઈ હતી. હું મારી દુનિયામાં મસ્ત રહેતો. મારા દોસ્તો મને સુખી રાજકુમાર કહેતા અને ખરેખર એ આરામની જિંદગીમાં જો સુખ હોય તો હું સુખી હતો. હું મરી ગયો પછી લોકોએ મને અહીં ઊંચો બેસાડ્યો છે. અહીંથી આખા નગર ઉપર મારી નજર પડે છે અને મને દુઃખ અને પીડા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એ જોઈને મારું શીશાનું હૃદય પણ ભારે થઈ જાય છે અને આંસુ પાડ્યા વિના મારાથી રહેવાતું નથી.
રાજકુમારે પંખીને કહ્યું, દૂર એક નાનકડી ગલીમાં એક તૂટેલું ઝૂંપડું છે. ત્યાં એક ગરીબ સ્ત્રી બોરિયા ગૂંથે છે અને એનો નાનો દીકરો તાવમાં તડફડે છે. એની પાસે દવા કે નારંગી લાવવાના પૈસા નથી. પંખી રે પંખી, મારી તલવારની મૂઠ ઉપરનું આ લાલ માણેક તું એને આપી આવ. મારા પગ આ થાંભલા સાથે જકડાયેલા છે, હું ખસી નથી શકતો. પંખી ઇજિપ્ત જવાની ઉતાવળમાં હતું, પણ રાજકુમારનું દુઃખ જોઈને એનું હૃદય પીગળી ગયું. તેણે કહ્યું, અહીં ટાઢ બહુ આવી છે, તો પણ એક રાત હું અહીં તમારી પાસે રહીશ અને તમારું કામ કરીશ. રાજકુમારે ભલું થજો તારું એમ કહીને એનો આભાર માન્યો. પંખીએ માણેક ઉપાડીને એ ઝૂંપડીમાં પહોંચી ગયું. તેણે માણેક સ્ત્રીના પગ પાસે મૂક્યું અને છોકરાના કપાળ ઉપર પાંખોથી પવન નાખ્યો. છોકરો ઠંડક અનુભવીને આરામથી ઊંઘી ગયો. પંખીએ રાજકુમારને બધી વાત કરી અને કહ્યું, આટલી ટાઢ છે છતાંય મને ગરમાવો લાગે છે. એટલે રાજકુમારે કહ્યું, એનું કારણ એ છે કે તે અત્યારે એક સત્કાર્ય કર્યું છે. બીજે દિવસે સવારે પંખી ફરી ઇજિપ્ત જવાની વાત કરતું હતું, પણ રાજકુમારે એને ફરી વિનંતી કરી. તેણે કહ્યું કે નગરના છેડે એક જુવાન કાગળના ઢગલા વચ્ચે બેઠો છે અને નાટક લખી રહ્યો છે, પણ ટાઢમાં એની કલમ ચાલતી નથી અને તેણે 2 દિવસથી કંઈ ખાધું નથી. રાજકુમારે પંખીને એની આંખમાંથી એક નીલમ કાઢીને તે યુવાનને આપી આવવાનું કહ્યું. પંખીએ પહેલા તો ના પાડી, પણ રાજકુમારના આગ્રહથી તે માની ગયું. તેણે રાજકુમારની એક આંખમાંથી નીલમ કાઢીને તે યુવાનના ઘરમાં મૂકી દીધું. યુવાન ખુશ થયો કે કોઈએ એની કદર કરી છે. ત્રીજે દિવસે પણ પંખી ઇજિપ્ત જવા નીકળ્યું. રાજકુમારે એને ફરી રોક્યું અને કહ્યું કે એક છોકરીની દિવાસળીની પેટી કાદવમાં પડી ગઈ છે અને એના પિતા એને મારશે. રાજકુમારે પંખીને એની બીજી આંખમાંથી નીલમ કાઢીને તે છોકરીને આપી આવવાનું કહ્યું. પંખી ફરી ના પાડતું હતું, પણ રાજકુમારના કહેવાથી તે માની ગયું.
રાજકુમારની બીજી આંખમાંથી નીલમ કાઢીને તે છોકરીના હાથમાં મૂકી દીધું. છોકરી ખુશ થઈને ઘરે દોડી ગઈ. હવે રાજકુમાર અંધ થઈ ગયો તો. પંખીએ કહ્યું કે કુમાર, તું અંધ છે એટલે તને છોડીને હું હવે ક્યાંય નહીં જાઉં. રાજકુમારે એને ઇજિપ્ત જવાનું કીધું, પણ પંખીએ ના પાડી અને એના પગમાં સૂઈ ગયું. બીજે દિવસે સવારથી સાંજ સુધી પંખીએ રાજકુમારના ખભા ઉપર બેસીને એને જુદા જુદા દેશોની વાતો કરી. રાજકુમારે કહ્યું, પંખી રે પંખી, તું કહે છે તે બધું અદ્ભુત છે, પણ આ દુનિયામાં સૌથી વધારે અદ્ભુત તો મનુષ્યોને દુઃખ પડે છે એ છે. તેણે પંખીને નગર ઉપર ઉડીને ગરીબી જોવાનું કહ્યું. પંખીએ શ્રીમંતોના મહેલો અને ગલીઓમાં ભૂખ્યા બાળકોને જોયા. તેણે રાજકુમારને બધી વાત કરી. એટલે રાજકુમારે કહ્યું, મારું શરીર સરસ સોનાથી મઢેલું છે. તું એ સોનું ઉખાડી ઉખાડીને લઈ જા અને એ ગરીબોને આપ, કારણ કે બધા માને છે કે સોનાથી સુખી થવાય છે. પંખીએ ધીમે ધીમે રાજકુમારના શરીર ઉપરથી બધું સોનું ઉખાડી લીધું અને ગરીબોને આપી દીધું. હવે રાજકુમાર એકદમ કદરૂપો દેખાતો હતો. સોનું મળવાથી બાળકોના ચહેરા ઉપર ખુશી આવી અને તેઓ હસવા કૂદવા લાગ્યા. ટાઢ ખૂબ વધી ગઈ. બિચારું પંખી ટાઢે ધ્રુજવા લાગ્યું. પણ તેણે રાજકુમારને છોડવાની ના પાડી, કારણ કે તેને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. છેવટે એને ખાતરી થઈ ગઈ કે એનું મોત નજીક છે. તેણે રાજકુમારના કાનમાં ધીમા અવાજે કહ્યું, જાઉં છું કુમાર, જતા જતા તારા કપાળ ઉપર મને ચુંબન કરવા દે. રાજકુમારે ખુશ થઈને કહ્યું, પંખી રે પંખી, મને તારા ઉપર બહુ વાલ છે. આ સાંભળી પંખીનું નાનકડું હૃદય ગળું ગળું બની ગયું. તેણે કહ્યું, હું ઇજિપ્ત નથી જતું કુમાર, હું તો જાઉં છું યમરાજાના ઘેર. આમ કહી તેણે સુખી રાજકુમારના કપાળ ઉપર ચુંબન કર્યું અને સબ થઈને એ તેના પગ આગળ પડ્યું. બરાબર એ જ વખતે પૂતળાની અંદરથી કંઈક વિચિત્ર અવાજ આવ્યો. રાજકુમારનું શીશાનું હૃદય ચિરાઈને બે ટુકડા થઈ ગયું.
ખરેખર ટાટ ખૂબ ભયંકર હતી. બીજા દિવસે સવારે નગરની પંચાયતના પ્રમુખ અને સભાસદોએ પૂતળાને જોયું. પ્રમુખે કહ્યું, અરે કેવું ગંદુ લાગે છે. તેમણે જોયું કે પૂતળા ઉપરથી માણેક, આંખો અને સોનું નીકળી ગયું હતું. તે સાવ ભિખારી જેવું લાગતું હતું. તેમણે પૂતળાના પગમાં મરેલું પંખી પણ જોયું. પ્રમુખશ્રીએ કહ્યું, આપણે જાહેર કરી દેવું જોઈએ કે કોઈ પણ પંખીને અહીં મરવાની રજા નથી. પછી તેમણે સુખી રાજકુમારનું પૂતળું તોડી પાડ્યું અને એને ભઠ્ઠામાં ઉગાડી નાખ્યું. પણ ભઠ્ઠાના કારીગરને નવાઈ લાગી કે આખું પૂતળું ઓગળી ગયું, પણ નરમ શીશાનું બનેલું રાજકુમારનું હૃદય આટલું તપાવવા છતાં ઓગળતું નથી. પ્રમુખે એને ફેંકી દેવાનું કહ્યું. છેવટે તેમણે એને કાઢીને કચરાના ઢગલામાં ફેંકી દીધું. પેલા મરેલા પંખીનું શરીર પણ ત્યાં જ પડ્યું હતું. આકાશમાં ભગવાને નારદને કહ્યું, જા નગરમાંથી બે કિંમતીમાં કિંમતી વસ્તુ લઈ આવ. જવાબમાં નારદજી તે શીશાનું હૃદય અને મરેલું પંખી લઈ આવ્યા. ભગવાને કહ્યું, ધન્ય છે તારી સમજને નારદ. આજથી આ નાનકડું પંખી રોજ મારા બાગમાં કલરવ કરશે અને આ સુખી રાજકુમાર મારા સોનાના મહેલમાં વાસ કરશે.